જય શ્રી કૃષ્ણ। અત્યારે થોડું થોડું અંધારું થઈ ગયું છે અને અમે નીકળીએ છીએ બહાર શેરીમાં। અને એક અમારા બાજુમાં નાની એવી ઢીંગલી રહે છે અને એ રમતી હોય છે। ચાલો આપણે એમની સાથે થોડીક વાતો કરીએ કે ઢીંગલી બેન કેવી વાતો કરે છે, શું રમે છે। તો આપણે થોડીક એમની સાથે પણ વાતો કરીએ। રમે છે ક્રિશાબેન, અમારી શેરી ઘર। અને અમારા મિષ્ટીબેન જો રમે છે। મિષ્ટી, એ મિષ્ટી, એ મિષ્ટી। અને અહીંયા છે ને ક્રિશાબેન રમે છે। શું કરે છે ક્રિશુ? શું કરે છે? શું બર્થડે? એમ નહીં, તું આ શું બનાવે છે? કેક બનાવે છે? લે બોલો, એને આ ધૂળની કેક બનાવી। કેમ કેક બનાવે છે? કોનો બર્થડે છે? તારો? એમ નહીં, તારો બર્થડે છે તો તારે ને તારે કેક બનાવી લેવાની હે? પછી અમને આપીશ કે નહીં આપીશ? આપીશ। ગોલા ગોલા હોતે બનાવે છે? લ્યો બોલો, આ ગોલા બનાવે છે ને કેકે બનાવે છે, તો અમે ઓર્ડર આપીએ તમને તો બનાવી દેશો ને? એ કેકનો ઓર્ડર આપીએ તો બનાવી દેશો ને? કેટલા રૂપિયાનો આપશો? કેટલા રૂપિયાનો આપશો બેન? એમ નથી, તમે કેટલા રૂપિયાનો વેચશો કેક ને ગોલા? હે? 5 રૂપિયાનો? એટલે ક્રિશાબેન અમારા જો રમે છે ધૂળમાં મોજ મસ્તી કરીને, અને એની મસ્તીમાં જ હોય છે જો। એટલે ક્યારેક ક્યારેક બાળકોને ધૂળમાં પણ રમવા દેવા જોઈએ અને થોડીક મોજ મસ્તી કરવા દેવા જોઈએ। અને અમારા મિષ્ટીબેન જો રમે છે। અને આ છે અમારી શેરી, આ છે અમારું ઘર। તો અમારા બ્લોગ કેવા લાગે ચોક્કસપણે કહેજો, અને બાળકને ધૂળમાં રમવા દેવું જોઈએ કે કેમ એ પણ તમે ચોક્કસપણે કહેજો। મારું તો એવું મંતવ્ય છે કે ધૂળમાં બાળકને થોડીક વાર રમવા દેવું જોઈએ, અને નીચે પણ થોડીક વાર હલાવવું જોઈએ, જે પણ બહુ ગરમી કે બહુ તાપ ન હોય એનું ધ્યાન રાખવું જોઈએ। બાય બાય, જય શ્રી કૃષ્ણ।